મિત્રો, આ વિસીપરાનો ચોક જે છે એની જે તમે દશા જુઓ, તમે જોઈ શકો છો. જો આ દશા જે છે, અને અત્યારે મેઇન જે રોડ જે છે એ રોડ અત્યારે ઘણા એકાદ મહિના ઉપરથી એને બંધ કરી દેવામાં આવ્યો છે. જે તમે જોઈ શકો છો. જો આ બાજુમાં સ્કૂલ છે, જો આ જોઈ શકો છો. અહીંયા જો રહેણાંક આખી કોલોની સરસ બીની છે, પણ કોઈ તંત્રને પડી નથી. તમે જોઈ લો, જો આખી છલકાય છે, જો આ ગંદકી છે. વિસીપરાનો ચોક છે. એમને નકરિયા બંધ કરવું જોઈએ ને, આડું રાખવું જોઈએ ને અહીંયા. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રોને રાખ્યું છે જાણે મોતનો કૂવો હોય એને આ જે બનાવવા માટે થઈને વિસીપરાના અમે નાગરિકો, છબીલભાઈ છે મારી સાથે, બધા જો અમારા છોકરાઓ છે વિસ્તારના, અને બધાની માંગણી એક જ છે કે આ નાલું જે છે એ તાત્કાલિક બનવું જોઈએ, અને વિસીપરાથી મિલપ્લોટનો જે રસ્તો જે છે એ તાત્કાલિક બનવો જોઈએ. છબીલભાઈ તમે શું કહો છો? બરાબર છે, સત્ય વાત છે. બરાબર ને, બનવું જોઈએ ને? ઓકે. આ કેટલા મહિનાથી આ બંધ છે? આ ખાડો ખોદી કેટલા ટાઈમ રાખ્યો? સમાધિ લે એવો ખાડો કર્યો. જો સમાધિ લે એવો ખાડો કર્યો છે તો એ સમાધિના સ્થળે જાય છે અને જરાક રામદૂત બોલાવી છે. નગરપાલિકા જાગે, આ હુતેલી નગરપાલિકા જાગે, કારણ કે વિસીપરા કે મિલપ્લોટ આજે ધણી ધોરી વીરના થઈ ગયો છો કે આજે જે ગંદકી એટલી છે. રોડની દશા તમે જોઈ શકો, રોડ બનાવી નાખ્યો છે તો શું કામ તમે બનાવતા નથી? ખાલી નાલું વચ્ચે શું કામ? તો પેલા નાલું બનાવવું જોઈએ, પછી શું કામ? બરાબર ને ભાઈ? બરાબર, સત્ય વાત છે. પેલા નાલું બનાવવું જોઈએ ને. પેલા નાલું બનાવવું જોઈએ. વાહન હાલવા ક્યાં? હા, હાલવું ક્યાં? હાલવું ક્યાં? હાલો આપણે જાય છે જરાક રામધૂન બોલાવા. આવો છબીલભાઈ, આવો છોકરાઓ, આવો. હાલો, વાહ ભાઈ વાહ. આ બતાવો છો, દોઢ જો આ 2 ફૂટના તો થર માર્યા છે અને તોય હજી કાંઈ થયું નથી. તો આજે રામધૂન બોલો છબીલભાઈ, જરાક રામધૂન થવા દો આજે. હાલો. હરે રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 હરે રામ 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 સીતા 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 રામ રામ રામ. ઓ જય રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય. એકા સાખી છબીલભાઈ થવા દો. રણુજા માને દારો પિયા વાહ. અખંડ ઓળખાયું ના ધામ. પોકરણ ગઢમાં એ બારો પીર પ્રગટિયા. પ્રત્યા ડાલામાં પ્રત્યા બાપા, ડાલામાં પ્રત્યા. એ મારા ભગવાન, અલખ ધણી નું એ નામ એ મારો રામો બાપો એ રણુજા વાળો એ રામો બાપો એ રણુજા વાળો. રામા પીર રામા પીર પીર રામા 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 પણ રામા પીર કી જય. રણુજા વાળાની જય પણ રામચંદ્ર ભગવાન કી જય. હવે આ જો હિમાલય ચડતા એવું લાગે. જો હિમાલય તમારે આ બનવું જોઈએ કે નાનું? જો ઘણી મુશ્કેલી છે ભાઈ. નગરપાલિકા જો બાપા, જો અમારા વિસીપરા મિલપ્લોટ આમું જો કોક સમજા કે નહીં? એ જો ને કાઠિયાવાડમાં જ રે ભૂલો એ કાઠિયાવાડમાં ને કોક કદી ને ભૂલો પણ ને મારો ભગવાન, એ મારો સામરિયા, એ મારો આ ખાડો જો ને અરે 2 મહિનાથી નાલું ખોદીને રાખ્યો. નગરપાલિકાને સદબુદ્ધિ આપે.
વિસીપરા મિલ પ્લોટ ની હામું જોવે જ રે. અરે કાઠિયાવાડમાં ને કોકદી ને ભૂલોય પડે ને ભગવાન રે. અરે સાજે એ મારા ઘરનો મહેમાન એ તે તને આ ખાડો બતાવું સાંભળા. મચ્છો કાંઠો ને મોરબી ને વચમાં વાંકાનેર, મચ્છુ કાંઠો ને મોરબી ને વચમાં વાંકાનેર. અને મોટા ખાડા બંધ કરે અને હાલવા ન દે રામાપીર. અમીર વાહ ભાઈ વાહ. મચ્છુ કાંઠો ને મોરબી ને વચમાં વાંકાનેર. નર પટાધર નીપજે. અરે ઈ પાણી ઊંધો ફેર. અરે આ જડેશ્વર દાદા ને નો યાદ કરી, જડિયા ને યાદ નો કરીએ તો નપાવટ કહેવાય. જડિયા આ જંગલમાં તું રહે તને મારું એક નાનું નો બને તો સાદિયા કફટ કહેવાય. આ જડિયો જંગલમાં વસે જ રે. આ જડિયો જંગલમાં વસે ને ઘોડાનો દાતાર. રાવણ જામને એટલે હાકી દીધો હાલાર. અરે ખડ પાણી ને ખાખરા પથ્થર નો નહીં પાર, પથ્થર નો નહીં પાર. ખડ પાણી ને ખાખરા ને ખડકા નો નહીં પાર. અરે વગર દીવે વાળું કરે. અરે આ જો ને પાછળ આ જો ખાડો જો ખાડો જો. નગરપાલિકા વાળા આજે અમે રામધૂન બોલાવી છે, ભગવાનના નામ લીધા છે, 100 કીર્તન કર્યું છે. નગરપાલિકાને સદબુદ્ધિ આપે અને આ નાલું તાત્કાલિક બને એવી પ્રાર્થના. જય હિન્દ. જય હિન્દ.